અહીં આપેલા શિરોબિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ એ પહેલેથી આપેલું છે કે 4 ચોરસ એકમ છે. 4 ચોરસ એકમ ક્ષેત્રફળ હોય તો કેનું મૂલ્ય શોધવાનું છે. જ્યાં શિરોબિંદુઓ દર્શાવેલા છે K,0 K0 છે એક શિરોબિંદુ, K0 બીજું શિરોબિંદુ 4,0 અને ત્રીજો શિરોબિંદુ 0,2 છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 1/2 D, જે આપણે માનાંકમાં D બરાબર 2 વખત આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. જ્યાં ક્ષેત્રફળ 4 છે તો 4 ગુણ્યા 2 8. તો D બરાબર માનાંકની અંદર આપણે આ K રહેલો છે, D જે છે એની અંદર K આવશે, એટલે K જે છે માનાંકની અંદર આવશે. તો માનાંકની અંદરની કિંમત તો માઇનસ હોય તોય પણ મૂલ્ય પ્લસ થાય છે, પ્લસ હોય ત્યારે પણ પ્લસ થાય. તો અંદરની કિંમત માઇનસ પ્લસ બંને હોઈ શકે છે. એટલે માટે આપણે જ્યારે માનાંક છોડીએ ત્યારે પ્લસ ઓર માઇનસ ઘટક લઈશું. તો આમ D બરાબર +or-8, જ્યાં Dનું મૂલ્ય નિશ્ચાયકમાં 3 શિરોબિંદુઓ, જે એક શિરોબિંદુ છે K01, બીજો શિરોબિંદુ 4,0 છે અને અંતિમ ઘટક 1, તેવી રીતે 0, 2, 1 બરાબર +or-8. તો આમ પહેલાં વિસ્તરણ આપી દઈએ. પહેલાં કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાપેક્ષ વિસ્તરણ અપાય તો બીજા સ્તંભ માટે આપણે વિસ્તરણ આપીએ. તો -2 માટે K-4 બરાબર +or-8 માટે -2 વડે ભાગી દઈએ તો K-4 બરાબર +or-4. બરાબર, માઇનસની અંદર સામે ભાગવામાં આવે તો માઇનસ પ્લસ લખાય, પણ માઇનસ પ્લસ લખો કે પ્લસ માઇનસ એક જ વસ્તુ છે. તો આમ K-4 બરાબર 4 અથવા K-4 બરાબર -4. તો માટે K બરાબર 8 મળી શકે અથવા K બરાબર 0 મળે. બરાબર છે. તો આ રીતે Kની કિંમત 0 અને 8 મળે છે.